નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 4 નો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર ઉદાહરણ દાખલા જોઈ રહ્યા હતા. ઉદાહરણ દાખલા પર આપણે 11 આવ્યા છો, વચ્ચે છોડેલું હતું આપણે એ જોઈશું. પાસ પાસે વીંટાળે 100 આંટાનું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગુંજનું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. સમજીશું. એક જ તમને પેલા છે આંટા આપ્યા છે, તો n બરાબર શું આપ્યું તમને? 100. ત્રિજ્યા આપી છે કેપિટલ R બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર. ઓકે, અને I આપ્યું છે તમને, પ્રવાહ આપ્યો છે 3.2 એમ્પિયર. તો આ ગુંચલાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર? પેલો શું કીધું છે? ગુંચલાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર? પણ જોઈશું ગુંચલાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ છીએ. પહેલું વસ્તુ, ગુંચલાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. હવે સૂત્ર છે B બરાબર μ0 ni upon 2r. આ સૂત્ર છે આપણી પાસે. μ0 ની કિંમત 4, અહીંયા 3.14, n ની કિંમત 100, i ની કિંમત કેટલી છે? 3.2 ભાગ્યા 2r. r કેટલો છે આપણી પાસે? સોરી, અહીંયા 3.14 ગુણ્યા 10 ની -7 ઘાત. r કેટલા છે? 0.1. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 10 ની -7 ઘાત ગુણ્યા 100 ગુણ્યા 3.2 ભાગ્યા 2 ગુણ્યા 0.1. તો તમને r ની કિંમત મળશે અહીંયા કરે સોરી b બરાબર, તો ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? ચલો બરાબર હિસાબ મારીશું. તો ચુંબકીય ક્ષેત્ર તમને મળશે 2 ગુણ્યા 10 ની -3 ઘાત. કેટલું મળે છે? 2 ગુણ્યા 10 ની -3 ઘાત. 2 ગુણ્યા 10 ની -3 ઘાત ટેસ્લા. ઓકે, તો પહેલો જવાબ તમને મળી ગયો. હવે આની અંદર બીજો પ્રશ્ન પૂછ્યો છે એના પછીનો. ગુંચલાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? શું કીધું છે? ગુંચલાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? પહેલો પ્રશ્ન એ જોઈશું, પછી આપણે બીજો આગળ વાંચીએ. તો ચુંબકીય મોમેન્ટ ફાઇન્ડ કરી લઈએ. બરાબર, તો ગુંચલાની ચુંબકીય મોમેન્ટ તો m બરાબર ia. શું આવશે? ia. i એટલે શું થશે? એક અને પાઈ r સ્ક્વેર. શું થશે? એની કિંમત પાઈ કર. ગુંચલું શું છે? એક પ્રકારનું ગોળ છે, વર્તુળ. વર્તુળનું શું થાય? પાઈ r સ્ક્વેર થાય. i ની કિંમત કેટલી છે તમારા માટે? 3.2. પાઈ ની કિંમત 3.14. r સ્ક્વેર શું થશે? 0.1 નો વર્ગ. શું આવશે? 0.1 નો વર્ગ. ઓકે, r એટલે કેપિટલ r સ્ક્વેર. બરાબર, 0.1 નો વર્ગ. શું જવાબ આવશે તમારા માટે? આખી આખો હિસાબ મારશો. સોરી, અહીંયા આપણે લેવું પડશે nia. કેટલું લેવું પડશે? n. કેમ? n કેમ છે? આંટાઓ આપે છે. કેટલા આંટા આપે છે? 100. તો જવાબ આવશે તમારો 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો તમને શું મળ્યું? ચુંબકીય મોમેન્ટ 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર મળે છે. હવે આગળ તમને શું આપ્યું છે? ગુંચલાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરે છે. તો ગુંચલાને એ રીતે રાખવાનું છે કે જે સમક્ષિતિજ અક્ષ હોય એ સાથે શું કરી શકે? ભ્રમણ. શું કરી શકે? મુક્ત રીતે શું કરી શકે? ભ્રમણ કરી શકે. અને 2 ટેસ્લા જેટલું, કેટલું? 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગુંચલાની અક્ષ આ ક્ષેત્ર દિશામાં હોય અને ચુંબકીય અસર હેઠળ આ ગુંચલું 90 ડિગ્રીનો શું કરે છે? કોણ અનુભવે. શું કરે છે? કોણ. આ રીતે થોડો મૂલ્ય જોઈશું. હવે આટલા સુધી ક્લિયર છે? આ 2 પ્રશ્નો પૂરા થાય છે. હવે બીજું તમને જે આપેલું છે એક મૂલ્ય આપ્યું છે તમારા માટે કે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય આપ્યું. તમને કેટલું આપ્યું છે? 2 ટેસ્લા. આ દેખો C માટે છે. શેના માટે જોઈશું આપણે? C પોઈન્ટ માટે. તમને ટેસ્લા આપેલું છે. પછી ખૂણો આપ્યો છે. પહેલા θ બરાબર 0 છે, હવે θ બરાબર કેટલો થશે? π/2. એટલે કે શરૂઆતનું કેવું છે? θ બરાબર 0 સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? 0 ડિગ્રી. અને પછી કેટલો ખૂણો બનાવે છે? π/2 જેટલો ખૂણો બનાવે છે. હવે પ્રશ્ન શું છે? ગુંચલાનું પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટોર્કના શું કરો? મૂલ્યો શોધો. તો ટોર્ક શોધવાનું છે. તો પહેલી વસ્તુ જોઈએ કે ગુંચલાની પ્રારંભિક સ્થિતિમાં તેના પર લાગતું ટોર્ક. તો ટો બરાબર શું થશે? m ક્રોસ b. બરાબર, તો ટો બરાબર શું આવશે? એકને mb sin θ. શું આવશે? mb sin θ. તમે સૂત્ર જાણો છો. ટો બરાબર mb sin θ. પરંતુ આપણે લઈએ ટો 1. બરાબર, તો ટો બરાબર ટો 1 તો θ
થીટા બરાબર કેટલા લેશો 0 કેટલા લેશો 0 તો ટો 1 mb અને sin 0 લેશો તો થશે 0 તો ટો કેટલું મળશે 0 કેટલું મળે છે 0 મળે છે ઓકે હવે બીજું જોઈએ ગુંચલાની અંતિમ સ્થિતિ શું જોઈએ અંતિમ સ્થિતિ તો ગુંચલાની અંતિમ સ્થિતિ તો ત્યારે થીટા બરાબર કેટલા હશે 90 તો પાછું એ સૂત્ર આવશે ટો બરાબર ટો 2 લઈએ તો થીટા બરાબર કેટલા આવશે 90 એટલે કે π/2 આવશે તો ટો 2 બરાબર mb sin π/2 ચલો mb ની કિંમત કેટલી છે mb ની કિંમત તો 10 છે આપણી પાસે b ની કિંમત કેટલી છે 2 અને π/2 ની કિંમત કેટલી થશે 1 થશે તો તમારો જવાબ મળશે એ કને ટો 2 બરાબર 20 ન્યૂટન ઇન્ટુ મીટર કેટલા થશે 20 ન્યૂટન ઇન્ટુ મીટર થાય છે તો શું જશે c નો જવાબ શું મળશે c નો જવાબ મળી જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો તમને શું મળશે એક અને 20 મળી જશે હવે પરિણામી ટોર્ક એટલે શું પડે અંતિમ ઓછા પ્રારંભિક શું કરી શકાય અંતિમ ઓછા પ્રારંભિક ઓકે તો લખી શકાય પરિણામી ટોર્ક તો લઈ જણાવીશું પરિણામી ટોર્ક તો ટો બરાબર ટો f માઈનસ શું થશે ટો i ટો f ની કિંમત કેટલી છે સોરી તો ટો f એટલે કે ટો 2 બરાબર ટો 2 માઈનસ ટો 1 20 માઈનસ 0 શું આવશે ટો બરાબર 20 ન્યૂટન ઇન્ટુ મીટર ઓકે આ તમારો લાસ્ટ જવાબ આવે છે તો આ પ્રકાર છે હજુ એનો ડી વિભાગ બાકી છે ચલો આપણે લખી દઈશું પછી આપણે ડી માટે જઈએ ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયો છે આ બધું દૂર કરી દઉં છું હવે જે જોવાનો છે એનો ડી વિભાગ એ બહુ અગત્યનું અને જોવા જઈએ તો કંઈક નવું વસ્તુ છે એના વિશે તમે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો ચાક ગતિની અંદર બરાબર એના વિશે અભ્યાસ કરવાનો છે આપણે બરાબર કંઈ નવું છે નહીં હા તમારે એને થોડું ઘણું ભણાયેલું જ છે ઓકે તમે એની ચર્ચા કરીશું હવે શું કહે છે તમને એ કરે જ્યારે ગુંચનું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે છે ત્યારે તેને કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરીશું શું છે કોણીય ઝડપ એટલે કે ઓમેગા હવે એક જો બે પ્રકારનું થશે ઓમેગા i અને ઓમેગા f લઉં છું એટલે કે 1 અને ઓમેગા શું લેશો એક અને 2 તો ઓમેગા 1 કેટલું છે તમારા માટે 0 કેટલું હશે 0 કેમ શરૂઆતમાં ભાઈ ક્યાંથી ગતિ શરૂઆત કરે છે ક્યાંથી મળશે તમને 0 મળશે બરાબર અને કેટલા ખૂણે નહીં તો ગુંચલાની જડત્વની ચાક માત્રા તમને આપે છે જડત્વની ચાક માત્રા એટલે ખબર છે i 0.1 એ પ્રવાહના લીધે બરાબર જડત્વની ચાક માત્રા જડત્વની ચાક માત્રા મોમેન્ટ ઓફ ઇનર્શિયા i બરાબર તમને કેટલું આપ્યું છે તો કે 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર શું આપ્યું છે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર તો કોણી ઝડપ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન આપીશું કે ચલો આપણે જે ટોર્કનું સૂત્ર છે બહુ ધ્યાનથી સમજો કે ચાક ગતિ માટે કઈ ગતિ માટે ચાક ગતિ માટે ટોર્ક બરાબર i આલ્ફા જ્યાં i શું છે આપણા માટે જડત્વની ચાક માત્રા અને આલ્ફા એ કોણીય પ્રવેગ શું છે વિદ્યાર્થી મિત્રો કોણીય પ્રવેગ હવે પ્રવેગ બરાબર શું લખાય વેગ ભાગ્યા સમય એટલે કે ટો બરાબર i આલ્ફા ની કિંમત કેટલી મૂકું છું d ઓમેગા પર શું આવશે dt નથી આપણે વેગ વાળું જોયું તો બરાબર d ઓમેગા પર શું આવશે dt આવશે પરંતુ હવે d ઓમેગા upon dt તો લઉં છું પણ એ થોડું અલગ લખું છું d થીટા વડે ગુણો d થીટા વડે ભાગો એટલે કે જો d ઓમેગા upon શું લઉં છું d થીટા એટલે ખબર પડે સામાન્ય કરું છું d ઓમેગા upon d થીટા ઇન્ટુ d થીટા upon શું કરું છું dt એટલે કે જો d ઓમેગા અલગ કર્યા અને dt અલગ કર્યા બંને અલગ અલગ ભાગ્યા છે તો d ઓમેગા upon d થીટા એમનું રહેશે કોઈ ફરક નહીં પડે પરંતુ કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય શું કહેવાય કોણીય વેગ તો એ શું લખાશે ઓમેગા શું લખાશે ઓમેગા આ તમને શું મળ્યું d ઓમેગા upon dt આ કિંમત આપણે ઉપર મૂકી દઈએ તો ટો બરાબર i શું આવશે કને d ઓમેગા ઇન્ટુ d થીટા ઇન્ટુ ઓમેગા ઓકે આટલી વસ્તુ તમને મળી જશે પરંતુ
ચુંબકીય ક્ષેત્ર માટે ટોર્ક, ચુંબકીય ક્ષેત્રને લીધે ગુંચલા પર લાગતું ટોર્ક, તો ટોર્ક બરાબર શું મળે તમને mb sin થીટા। એ સમીકરણ નંબર 1 આપીએ, સમીકરણ નંબર શું આપીએ 2 આપીએ। સમીકરણ 1 અને 2 ને શું કરતા સરખાવતા, તો સમીકરણ 1 અને 2 ને શું કરતા સરખાવતા, તો સમીકરણ 1 2 તો શું થશે તમારા માટે કે mb sin થીટા બરાબર I d ઓમેગા upon d થીટા into ઓમેગા। હવે જે તમે જો d થીટા ક્યાં લઈ જઈએ ઉપર, તો mb sin થીટા into d થીટા શું આવશે d થીટા બરાબર I ઓમેગા into શું આવશે d ઓમેગા। I ઓમેગા into શું આવશે d ઓમેગા। હવે વિદ્યાર્થી મિત્રો સમજીશું કે જો થીટા બરાબર 0 થી થીટા બરાબર કેટલું જાય છે π/2, થીટા બરાબર 0 થી થીટા બરાબર π/2, તો ઓમેગા બરાબર ઓમેગા 1 થી ઓમેગા બરાબર શું થાય છે ઓમેગા 2, ઓમેગા બરાબર 1 થી ઓમેગા 1 બરાબર કેટલા છે 0, તો એ કેટલા મૂકી દેશો 0, તો ઓમેગા 0 થી ઓમેગા કેટલું જવાનું છે ઓમેગા 2 સુધી જવાનું છે। તો इसलिए हम संकलन શું લેતા સંકલન લેતા તમે શું મળશે સંકલનમાં mb sin થીટા into d થીટા, પણ ક્યાંથી ક્યાંનું સંકલન થશે તો કે 0 થી π/2 શું થશે 0 થી π/2 બરાબર I ઓમેગા સંકલન 0 થી ઓમેગા 2 I ઓમેગા into શું આવશે d ઓમેગા। ચલો એ mb કેવા આવશે અચળ। sin નું સંકલન શું થાય sin નું સંકલન તો માઈનસ cos શું થશે માઈનસ cos બરાબર, તો માઈનસ cos થીટા બરાબર શું આવશે એ કને માઈનસ cos થીટા અહીં આવશે આપણા માટે, તો જો માઈનસ cos થીટા તો શું આવશે 0 થી π/2 શું આવશે 0 થી π/2 અહીં કને। એ જ રીતે અહીં I કોમન લઈએ, શું લઈએ I કોમન। હવે ઓમેગા ની ઉપર કેટલી ઘાત છે 1 ઘાત, સંકલનમાં શું હોય ઘાતનો 1 નો વધારો ભાગ્યા એટલી સંખ્યા, તો એ શું આવશે તમારા માટે ઓમેગા સ્ક્વેર અપોન 0 શું થશે એકથી 0 થી સોરી ઓમેગા સ્ક્વેર બાય 2 0 થી ઓમેગા 2, ઓકે આટલો ભાગ તમને મળશે। હવે વિદ્યાર્થી મિત્રો એક આપણે જોઈએ છીએ તો શું કરીએ આ માઈનસ ને કોમન લઈએ કિંમત મૂકીએ, તો માઈનસ mb કેટલા લઉં છું માઈનસ mb। હવે કિંમત મૂકીએ પહેલા π/2, તો કૌંસની અંદર શું આવશે આપણા માટે ચલો પછી લખીએ, પહેલા આટલું લખી દેશું પછી આપણે પ્રશ્ન પૂરો કરીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે તમારે। આપણી પાસે અહીં આવ્યું છે mb નું mb, પણ કેવા લઈએ માઈનસ કોમન, કેવા લેશો માઈનસ mb કોમન લઈએ। cos શું થશે π/2 માઈનસ cos 0 π/2 અંતિમ ઓછા પ્રારંભિક બરાબર। એ કઈ જોવા જઈએ તો શું કરીએ 2 કોમન લઈ લઈએ, તો I/2 કિંમત શું આવશે એ કરે તો ઓમેગા 2 નો સ્ક્વેર માઈનસ 0 થશે એ કરે, ઓકે। હવે ચલો એક કિંમત મૂકીએ માઈનસ mb આ શું આવશે 0 0 માઈનસ 1 કેમ કે cos 0 ની કિંમત શું થાય 1 થાય, એટલે શું આવશે I/2 ઓમેગા 2 નો સ્ક્વેર, ઓકે। અહીંયા માઈનસ માઈનસ શું હશે પ્લસ, તો mb 2 ને ક્યાં લઈ જાઓ ઉપર લખી 2mb upon I બરાબર તો શું મળશે ઓમેગા 2 સ્ક્વેર, તો ઓમેગા 2 સ્ક્વેર અથવા ઓમેગા 2 બરાબર વર્ગમૂળમાં 2mb upon શું થશે I ઓમેગા 2, ચલો 2 નો 2 m ની કિંમત કેટલી મળી તમને એક અને 20 આવી કેટલી મળી હતી આપણને સોરી 10 મળેલી છે, આની કિંમત 2 આની કિંમત 0.1, તો ઓકે। તો ઓમેગા 2 બરાબર તમને મળશે વર્ગમૂળમાં 400, કેટલા મળશે વર્ગમૂળમાં 400, તો ઓમેગા 2 બરાબર કેટલા મળશે તમને 20 રેડિયન પર સેકન્ડ, કેટલા મળે છે 20 રેડિયન પર સેકન્ડ, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો આટલે પ્રશ્ન થાય છે પૂરો થાય છે।
તો બહુ અગત્યની વસ્તુ છે કે આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 7 નો ઉલ્લેખ કરવો પડ્યો છે ચાક ગતિનો, બરાબર? એટલે એ વસ્તુ પૂરેપૂરું ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચલો બરાબર લખી દેશો આટલી વસ્તુ, પછી આપણે આગળ દાખલા તરફ વધીએ. ઉદાહરણ અહીંયા પૂરા થઈ જશે, બરાબર તમારા? હવે સ્વાધ્યાય આપણે ચાલુ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયું છે. ચલો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક ફાયદો છે તમારે જોવા જઈએ તો વધારાનું સ્વાધ્યાય આખું કેન્સલ કરી નાખ્યું છે, એટલે બહુ ફાયદાકારક છે, બરાબર? તો આપણે જોઈશું કે 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા 100 આટા ધરાવતા, દેખો પહેલી વસ્તુ આપી છે તમને 8 સેન્ટીમીટર ત્રિજ્યા, તો r બરાબર તમને શું આપ્યું છે 8 સેન્ટીમીટર, એટલે કે 8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર. 100 આટા એટલે કે n બરાબર તમને શું આપ્યું છે 100. એક વર્તુળાકાર ગુંચલામાંથી 0.40 એમ્પિયર પ્રવાહ, એટલે કે I બરાબર 0.40 એમ્પિયર. તો ગુંચલાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, કોની પાસે? ગુંચલાના કેન્દ્ર પાસે, બરાબર? તો લખી દઈશું આપણે કે વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચલાના કેન્દ્ર આગળ શું હશે આપણને? ચુંબકીય ક્ષેત્ર. તો B બરાબર μ0 n I अपन શું આવશે 2r. સૂત્ર છે જ આપણી પાસે. μ0 ની કિંમત શું કરશો અહીંયા કને? તો કે 4 ગુણ્યા 3.14, એમ કે દેખો 4 5 થાય કે ડાયરેક્ટ કિંમત મૂકીએ છીએ, 10 ની માઈનસ 7 ઘાત ગુણ્યા કેટલા થશે 100, અને એક I ની કિંમત હશે તમારા માટે 0.4 ભાગ્યા 2r, તો 2 ગુણ્યા શું થશે 8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. ઓકે, ચલો ફટાફટ કેલ્શિયમ ઉપયોગ કરશો, જવાબ આવશે. તો જવાબ તમારો આવશે એક અને 3.14 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત, 3.14 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત TS. ઓકે, એકદમ સિમ્પલ પ્રશ્ન અહીંયા આપણને જોવા મળેલો છે. ઓકે, ચલો પછી લખીશું અહીંયા આપણે બીજો એક્ઝામ્પલ બી જોઈ લઈએ. સ્વાધ્યાયનો બીજો એક્ઝામ્પલ શું કહે છે તમને? બીજા એક્ઝામ્પલ ની અંદર એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, કેટલા એમ્પિયર? 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ જાય છે. તો તમને I બરાબર કેટલું આપે છે? 35 એમ્પિયર, અને તારથી 20 સેમી અંતર, તો R બરાબર તમને શું આપ્યું છે? 20 સેમી, એટલે કે 0.2 મીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. देखो r अंतरे चुंबकीय क्षेत्र एम्पियर सर्किटના નિયમો આપણે ભણી ચૂક્યા છો, બરાબર? તો એ જોઈશું આપણે કે સોરી r અંતરે चुंबकीय क्षेत्र, तो B बराबर μ0 I अपॉन 2 पाई r. B बराबर μ0 I अपॉन 2 पाई r. μ0 ની કિંમત શું આવશે? એક देखो 4 પાઈ કરીશું ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત ગુણ્યા 35, 2 પાઈ નો 2 પાઈ રાખીશું. चलो एक જોશું કેટલું છે? 0.2 છે. ચલો ફટાફટ કેલ્સી દ્વારા હિસાબ માર દો, જવાબ તમને અંદાજિત મળશે અહીંયા કને 3.5 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત, 3.5 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત TS આત્મા શું આવશે? ચુંબકીય ક્ષેત્ર. શું આવશે? ચુંબકીય ક્ષેત્ર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજુ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પ્રશ્ન જોઈ લઈશું ભેગા ભેગું, બરાબર? એક એક જેવા છે, સિમ્પલ. આ બધા પ્રશ્નો જે છે 1 માર્ક્સમાં વધારે પૂછાય છે, બરાબર? એટલે થોડું ધ્યાન આપીશું, अथवा 2 मार्क्स में भी पूछाई सके. एग्जांपल नंबर 3. ओके, समस्थिति समतल में रहेला एक लांबा सीधा तारमांथी 50 एम्पियर जेटलो विद्युत प्रवाह उत्तर थी दक्षिण दिशा तरफ वही रहे छे. तो थोड़ी विद्यार्थी सहज આપણે આકૃતિ પર જઈશું. એ કરે અહીં જોવા જઈએ તો પૂર્વ આ શું છે? પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. હવે પ્રવાહ કઈ તરફ જઈ રહ્યો છે? ઉત્તરથી દક્ષિણ, એટલે પ્રવાહ આ દિશામાં જાય છે. પ્રવાહ આ દિશામાં છે. કેટલો છે? तो कि I बराबर તમને આપ્યું છે એકને 50 એમ્પિયર. કેટલું આપ્યું છે? 50 એમ્પિયર. ઉત્તર દક્ષિણ તારથી પૂર્વમાં 2.5 અંતરે આવેલા કોઈ બિંદુ પાસે, તારથી અહીંયાથી આ બિંદુથી કેટલા અંતર? આગે P બિંદુ લઈએ, જેનું અંતર તમને આપ્યું છે R બરાબર 2.5 મીટર. અંતરે આવેલા કોઈ બિંદુ પાસે B નું મૂલ્ય અને દિશા બંને શોધવાની છે. B પાસે મૂલ્ય અને દિશા બંને શોધવાની થાય છે. તો કઈ રીતે આપણે શોધી શકશું?
बराबर। तो पहला शोधी लईए P પાસે ચુંબકીય ક્ષેત્ર, તો P પાસે ચુંબકીય ક્ષેત્ર ફરીથી એ સૂત્ર B બરાબર μ0I अपन શું આવશે 2πr, એ શું હશે 4π ગુણ્યા 10 ની -7 ઘાત ગુણ્યા 50 ભાગ્યા 2π r ની કિંમત કેટલી છે 2.5। તો તમને B બરાબર કેટલા મળશે તમને જવાબ? તો B બરાબર તમને જવાબ મળે છે એકને 4 ગુણ્યા 10 ની -6 ઘાત ટેસ્લા। પણ અગત્યની છે દિશા, શું છે દિશા। તો દિશા શું મળી શકે? તો જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરો, બરાબર, અને B પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા જો, B પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો। તો જમણા હાથના અંગૂઠા નિયમ પ્રમાણે શું થાય? તો આપણે હાથ ક્યાં રાખવાનો છે અહીંયા કને, બરાબર છે। તો તમે જોઈ શકો છો પ્રવાહ કઈ દિશામાં જાય છે? નીચે તરફ। પ્રવાહ ક્યાં જશે? આમ નીચે તરફ જશે, નહીં જાય? તો આપણે પ્રવાહથી લેવા દેખો, આમ જુઓ, આમ આંગળી કરશો, શું કરશો? આંગળી આમથી આમ કરો, પ્રવાહ ક્યાં જાય છે? નીચે તરફ જાય છે, તો પ્રવાહ તરફ જશે। તો આ તમને શું બતાવશે? અંગૂઠો શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર। શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે। તો શું મળશે? પાનાના સમતલને લંબ અને કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં। કઈ જગ્યાએ મળશે? ઉર્ધ્વ। પાનાના સમતલને લંબ એટલે કે આ રીતે બહાર આવતી તરફ, બરાબર। તો પાનાના સમતલને લંબ બહાર આવતી દિશામાં। अच्छा તમારે બીજી રીતે લેવું હોય તો તમારે દેખો આ રીતે જમણા છે કે નહીં, તો આને આમ લખો, કેમ રાખો? આમ રાખો, બીજો અહીંથી આમ રાખીને આમ કરો, જો તો આમથી એમ જોશો P બિંદુ આગળ લખો, P બિંદુ આગળ શું આવે છે? પ્રવાહ નીચે જાય છે। આમથી એમ કરો, શું આવશે? આંગળીઓ ક્યાં આવે છે? બહાર। કેવી આવે છે? બહાર। એટલે કે પુસ્તકના પાનાને કેવું હશે? લંબ, અને કેવું હશે? બહાર તરફ આવતું। કઈ હશે? બહાર તરફ આવતી દિશામાં જોવા મળે છે। ઓકે, 1 2 અને 3 સ્વાધ્યાયના ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ। चलो विद्यार्थी मित्रों लखाई गયું છે તમારે। तो विद्यार्थी मित्रों स्वाध्यायનો ચોથો, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 4। માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં, દેખો તમે પેલા I બરાબર કેટલા આપ્યા છે? 90 એમ્પિયર। હવે અહીંયા રાઈટ આપણે અહીં શું લેશું? આપણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ। પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? પૂર્વથી પશ્ચિમ। કેવો જાય છે? પૂર્વથી પશ્ચિમ પ્રવાહ જઈ રહ્યો છે। તો આ તારથી 1.5 મીટર નીચે, 1.5 મીટર નીચે, બરાબર है। तो चुंबकीय क्षेत्रનું મૂલ્ય અને દિશા શોધો। આ બિંદુ આગળ શું કરવાનું છે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા। કેટલું અંતર છે? તારથી કેટલા અંતર? 1.5 મીટર અંતરે, બરાબર। ફરીથી એ જ વસ્તુ સૂત્ર, r અંતરે રહેલું ચુંબકીય ક્ષેત્ર માટે ડાયરેક્ટ નિયમ વાપરીશું, બરાબર। તો ડાયરેક્ટ લખી દઈશું આપણે અહીંયા, ચલો વાંધો નહીં, r અંતરે चुंबकीय क्षेत्र, बराबर। तो r बराबर કેટલા આપ્યા છે? 1.5 મીટર। ઓકે, હવે શું મૂકશું આપણે? b બરાબર μ0I अपन શું આવશે? 2πr। તો b ની કિંમત કેટલી થશે? કરે 4π ગુણ્યા 10 ની -7 ઘાત I કેટલા છે? 90। અહીં કરે 2π ને 2π, r ની કિંમત કેટલી છે? 1.5। તો જવાબ તમને એ મળશે વિદ્યાર્થી મિત્રો 1.2 ગુણ્યા 10 ની -5 ઘાત ટેસ્લા। કેટલું મળશે? 1.2 ગુણ્યા 10 ની -5 ઘાત ટેસ્લા। હજી તો દિશા બાકી છે। શું બાકી છે? દિશા કઈ તરફ મળશે? તો જો પ્રવાહ જે છે, પ્રવાહ છે, પ્રવાહથી આપણે જોઈશું એ કરે, સમજો પ્રવાહ કઈ તરફ છે? આ તરફ છે। કયો નિયમ વાપરીશું? જમણા હાથનો। કયો વાપરીશું? देखो જમણા હાથનો નિયમ વાપરો તો અંગૂઠો આ તરફ રાખીએ, આમથી આમ જો, આમથી આમ, તો જો આ કઈ તરફ મળશે? નીચે। કઈ તરફ મળશે? નીચે તરફ। તો અહીંયાથી જે પ્રવાહ જશે ત્યાં શું? અહીંયાથી આમ નીચે જશે કે નહીં જાય? આ બહાર નથી લાવવાનું, તમે આંગળી જ્યાં વળે ત્યાં જોડો, તો આંગળીઓને લો, બરાબર। તો પ્રવાહ જો, देखो અહીંયા જોશું કે
ધારો કે આપણે અહીંયા પકડી આવો તાર, બરાબર, તારને પકડીએ તો શું થશે? તાર માટે તાર અહીંયા છે પ્રવાહ, તો પ્રવાહ આમ જાય છે, ક્યાં જાય છે? આમ જાય છે, તો પ્રવાહ માટે લેશો શું આવશે? એ કરે આ તરફ લેશો તો, બરાબર. તો અહીંયા કઈ જોવા જઈએ તો આપણે શું લખશો? આંગળી જે છે અંગૂઠો પ્રવાહ દિશામાં, અહીંથી આમ કરો, ક્યાં આવશે? નીચે. ક્યાં આવશે? નીચે. એટલે ચુંબકીય દિશા ક્યાં આવશે? ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ દિશામાં, એટલે નીચે તરફ. કઈ તરફ આવશે? નીચે તરફ મળે છે. ઓકે, તો આ પ્રશ્ન અહીંયા સુધી જશે, પૂરો થઈ જશે. આ ધ્યાન રાખજો, 2 થી 3 માર્ક્સમાં હોય છે. ઘણીવાર સિમ્પલ છે પણ ધ્યાન રાખવા જેવા છે. ચલો સ્વાધ્યાયનો 5મો પ્રશ્ન. 0.15 ટેસ્લાના એકમ લંબાઈ દીઠ, देखो એકમ લંબાઈ દીઠ કીધું છે, બરાબર. 0.15 ટેસ્લા, તો પેલા b બરાબર લઈ લો 0.15 ટેસ્લા એકમ લંબાઈ દીઠ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં. તો થીટા બરાબર તમને શું આપ્યું છે? 30 ડિગ્રી આપ્યું છે. રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, તો 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું શું કરવું? મૂલ્ય કેવું કીધું છે? એકમ દીઠ, બરાબર. તો એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ. देखो વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક જ તાર શું છે? એક જ તાર હોવાના કારણે સૂત્ર શું પડશે? કારણ કે બળ બરાબર ચુંબકીય બળ F બરાબર આપણે શું લેશો? ILB sin θ. કયું લેશો? ILB sin θ. F upon L શું હશે? IB sin θ એકમ લંબાઈ દીઠ આવી જશે. આને કરી દઈએ સ્મોલ f. શું કરી દઈશું આપણે? સ્મોલ f. I ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 8. B ની કિંમત કેટલી છે? 0.15 અને sin ની કિંમત એટલે કે sin 30. sin 30 એટલે કે 1/2. 8 ગુણ્યા 0.15 ગુણ્યા 1/2. જો જવાબ આવશે, જો ફટાફટ. તો 1 હશે 8 ભાગ્યા 4, 4 નું કરશો એટલે 15 નું 30 ને 6. તો જવાબ શું આવશે? F બરાબર 0.6 ન્યૂટન પર મીટર. કેમ? એકમ લંબાઈ દીઠ હોવાને કારણે. ઓકે, તો એકદમ સિમ્પલ પ્રશ્ન એ છે, થોડું ધ્યાન રાખીશું. ચલો ફટાફટ લખી દઈશું સ્વાધ્યાયનો 4થો અને 5મો પ્રશ્ન, પછી આપણે આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું છે તમારું? ચલો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 6. 3 સેન્ટીમીટર લંબાઈ, देखो 3 સેન્ટીમીટર લંબાઈ આપી દીધી છે. તો L બરાબર 3 સેન્ટીમીટર અને 3 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. ઓકે, ચલો એ કામ કરી દઈશું આપણે. પછી તારમાંથી 10 એમ્પિયર, કેટલો? 10 એમ્પિયર. તો I બરાબર તમને શું આપ્યું છે? 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેનો એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે મૂકેલો છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર તમને B બરાબર આપ્યું છે 0.27 ટેસ્લા. તો આ તાર પર કેટલું ચુંબકીય બળ લાગે? તો સિમ્પલ વસ્તુ છે, તાર પર લાગતું ચુંબકીય બળ. તો F બરાબર શું થશે આપણા માટે? ILB sin θ. કઈ સૂત્ર મૂકી દેશો? ILB sin θ. I ની કિંમત કેટલી છે? 10. L ની કિંમત કેટલી છે? 3 ગુણ્યા 10 ની -2 ઘાત. અહીં 0.27. sin કિંમત ખૂણો આપેલો છે તમને, તો લંબ રૂપે કેવું કીધું છે તમને? લંબ રૂપે. તો એ θ જોઈશું. લંબ રૂપે વાળા θ કેટલો છે? 90, બરાબર. તો θ કેટલો લેશો? એ કને 90. ચલો જવાબ આપી દેશો એ કને. તો જવાબ આવશે તમારો એ કને 27 81 એટલે કે 8.1. કેટલો આવશે? 8.1 ગુણ્યા 10 ની -2 ઘાત ન્યૂટન. ઓકે, તો તમને F મળશે 8.1 ગુણ્યા 10 ની -2 ઘાત ન્યૂટન, બરાબર. અને દિશા કેટલોની તમને દિશા કહેતો એ કોઈ દિશા નથી, આપણે શું કહી શકાય? તો કે ફ્લેમિંગના ડાબા હાથના નિયમની દિશામાં મળે.
ઓકે, તો આટલી વસ્તુ આપણે પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો ચલો લખી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયું હશે. તો આજે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા દાખલા સાથે, નવી વસ્તુ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો. અને નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલાઓ પતી જશે. કેમ? આપણે જોવા જઈએ તો નવો જે સિલેબસ જે આવ્યો છે 30% કપાઈને, એમાંથી જે વધારાના દાખલા આખા કટ થઈ ગયા છે આ ચેપ્ટર માટે. બરાબર, તો આખે આખું 14 થી આપણે ગણવાના નથી, 13 સુધી ગણવાના છે. 6 સુધી પતી ગયા છે. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પતી જશે. ઓકે, તો વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.